नरम चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुनिरहे। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। भगवद गीता तेना मूल रूपे अध्याय 2 श्लोक संख्या 39। एषा ते अभिहिता सांख्ये बुद्धि योगे तु इमां शृणु बुद्धिया युक्तो यया अर्थ कर्मबंधन पहास्यसि। एषां ते अभिहिता सांख्ये बुद्धि योगेति मां शृणु बुद्धिया युक्तो यया पार्थ कर्मबंधन प्रहास्यसि। एषां ते अभिहिता सांख्ये बुद्धि योगेति इमां शृणु बुद्धिया युक्तो यया पार्थ कर्मबंधन प्रहास्यसि। एषां ते अभिहिता सांख्ये बुद्धि योगेति इमां शृणु बुद्धिया युक्तो यया पार्थ कर्मबंधन प्रहास्यसि। एषां ते अभिहिता सांख्ये बुद्धि योगेति मां शृणु बुद्धिया युक्तो यया पार्थ कर्मबंधन प्रहास्यसि। एषां आ सर्व ते तारे माटे अभिहिता वर्णव्यू सांख्ये उत्कलनात्मक अभ्यास द्वारा बुद्धि योगे निष्काम कर्म में तो परंतु इमाम आ सुणु सांभळ बुद्धिया बुद्धि वडे युक्त थयेलो यया जना वडे पार्थ हे पुत्र कर्म बंधन माथी प्रहास्यसि तू मुक्त थई सकीश। अनुवाद અને ભાવાર્થ શ્રી પ્રભુપાદજી દ્વારા શ્રી પ્રભુપાદ की जय। मैं અહીં उत्कलनात्मक अभ्यास सांख्य द्वारा आ ज्ञानનું વર્ણન કર્યું છે। હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ। હે પુત્ર જો તું એવા જ્ઞાનથી કર્મ કરીશ તો કર્મ બંધનમાંથી પોતાને મુક્ત કરી શકીશ। મારી સાથે એકવાર બોલજો। અહીં મેં उत्कलनात्मक अभ्यास सांख्य द्वारा आ ज्ञानનું વર્ણન કર્યું છે। હવે નિષ્કામ ભાવે કર્મ કરવા વિશે સમજાવું છું તે સાંભળ। હે પુત્ર જો તું એવા જ્ઞાનથી कर्म करीश तो कर्म बंधन माथी पोताने मुक्त करी सकीश।
ओम अज्ञानतिमिरान्तस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदामयं ददाति स्वपदाधिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश श्रीरूपं सागरजातं सगणरघुनाथान्तं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीशाखान्वितं। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्ते। तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरे वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे कृष्ण। બધા ભક્તોનું સ્વાગત છે હરિકૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં। તો ભગવાન હવે ધીરે ધીરે કર્મ તરફ આવી રહ્યા છે, નિષ્કામ કર્મ। આપણે આત્મા વિશે સમજ્યા, શરીરના ભેદ, આત્માનો ભેદ સમજ્યા। હવે ભગવાન અર્જુનને સમજાવે છે। ગયા શ્લોકમાં પ્રભુજીએ બહુ ટૂંકમાં સમજાવ્યું હતું, કારણ કે એમને કથા કરવી હતી ને। આગલો શ્લોક બહુ સરસ હતો। એ શ્લોકની પંક્તિ આપણે વાંચીને ખાલી ઉચ્ચારણ કરીને તો આપણા બધા જ સમજાય જાય। સુખે દુઃખે સમકૃત્વા લાભા લાભો જયા જયો। સુખે દુઃખે સમકૃત્વા લાભા અલાભો જયા જયો। સુખ અને દુઃખમાં સમભાવ, લાભ અને હાનિમાં સમ થઈ જાય ને। હમણાં ભગવાન કેવું સમજાવવા માંગે, ક્લિયર કહે છે ને અર્જુનને કે દુવિધામાં નાખે છે ભગવાન। અર્જુનને દુવિધામાં નાખવાનો પ્રયત્ન કરે છે। કેવું સરળ સમજાવે છે કે તું સમજ, સુખ અને દુઃખથી પર થા, લાભ અને હાનિથી પર થા। પછી શું કહે છે ભગવાન બીજી પંક્તિમાં, તતો યુદ્ધાય યુધિસ્વ નેમ પવાપ્યસી। તે સુખ કે દુઃખ, હાનિ, લાભ, જય કે પરાજય નો વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર તું યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં। જો આપણે ભગવાનની નિર્દિષ્ટતા અનુસાર કર્મ કરીને તો પાપ અને પુણ્યનો સવાલ બંધ થઈ જાય। અને ભગવાન આ શ્લોકમાં સાંખ્યનું વર્ણન કરવા, પેલા પંક્તિમાં સમજાય, હું ઉત્કરાત્મક અભ્યાસ સાંખ્ય દ્વારા જ્ઞાનનું વર્ણન કર્યું છે। હવે નિષ્કામ કર્મ ભાવ વિશે હું તને કર્મ વિશે કહું તો બહુ સરસ સમજાવે નિષ્કામ કર્મ શું છે। તો હમણાં મારું આ પાછલું વીક છે ને બહુ સરસ ગયું, 15 દિવસ। કેમ? બહુ સમય મળ્યો। શું કરવાનો? શ્રવણ અને કીર્તન કરવાનું। બક્ષિસ મળી કંપની તરફથી કે રજા, 6 દિવસની રજા મળી। સમય, એ સમય મેં જે વાંચ્યું અને જે સાંભળ્યું હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો ઘણા લોકોને પણ બધા વેકેશનો હતા, પોતપોતાના પોતાની સમજ પ્રમાણે પોતાનો એ સમયનો એને ઉપયોગ કર્યો। કોઈ વેકેશનમાં ફરવા ગયા, શિમલા ગયા, કોઈક હિલ સ્ટેશન પર ગયા, કોઈક ફાર્મમાં ગયા, અલગ અલગ રીતે બધાએ ઉપયોગ કર્યો। તો મને એમ થયું કે ચાલો 6 દિવસનો ઉપયોગ આપણે અલગ કઈ રીતે કરવો। તો ભગવાને પ્રેરણા આપી, તો મને શ્રવણ અને કીર્તન કર્યું। સુંદર મંગલા આરતી મંદિરે કરી। એક દિવસ અક્ષય તૃતીયા હતી। અક્ષય તૃતીયા વિશે બહુ સરસ પ્રભુજીએ સમજાવ્યું। મારે જ્યારે
એ પછી મારે લેક્ચર આપવું હતું, અરવિંદાસ પ્રભુ આવવાના હતા. મેં પ્રભુજીને કીધું હતું કે હું આપીશ, પણ બહુ વરિષ્ઠ ભક્ત આવવાના, ક્યારેક જ આવે. અરવિંદાસ પ્રભુએ બહુ સરસ સમજાવ્યું. ત્યારે મારી ઈચ્છા હતી કે હું સમજાવું. તો અક્ષય તૃતીયા વિશે સાંભળવું, પછી બીજા દિવસે બીજા પ્રભુજી વિશે સાંભળવું. ઓલા પ્રભુજીએ બટકારકા છે એને બહુ સરસ સમજાવ્યું. ઉદ્ધવજીની ઉદ્ધવ ગીતા વિશે સમજાવ્યું. પછી બીજા દિવસે મહારાજનું ગ્લોરિફિકેશન સાંભળ્યું. અને પછી યાવિદમાં રવિવારે ભક્તિ દેવકીનંદન પ્રભુ આવ્યા, એને સાંભળ્યું. સમયનો સદુપયોગ કર્યો. ભગવાન હરેક જીવના હૃદયમાં રહે છે, હરેક જીવના હૃદયમાં રહે છે. આપણે જેવી ઈચ્છા કરીને એ પ્રમાણે ભગવાન આપણને ગાઈડન્સ આપે, માર્ગદર્શન આપે. હા, ઘણા બધા ભક્તો જ છે. ભક્તો વિશે સમજાવવાનું કહું છું. ઘણા ભક્તો કે પ્રભુ થોડોક મને સમય મળે ને તો હું આ કરી નાખું, હું આ કરી નાખું. પણ ભગવાનને ખબર છે, ભગવાન છે ને હૃદયમાં જોવે કે આનો સમય આવે તો શું કરશે, આને હું સમય આપીને તો આનો સદુપયોગ કરશે કે દુરુપયોગ કરશે. હા, ભગવાન જાણે. ભગવાન ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધા જાણે. હા, એવી જ રીતે ભગવાન ભક્તને લક્ષ્મી કેવી રીતે આપે ને એનું પણ વર્ણન છે. હા, ભક્તને કેમ પૈસા નથી આપતા, હે કેમ ધનવાન નથી બનાવતા, એ રીતે જ છે. ભગવાન જાણે છે કે આને હું પૈસા આપીશ તો આ શું કરશે. ઘણા ભક્તો વિચારે ને કે હું પૈસો આપું. ભગવાન જાણે છે. સર્વસ ચાહમ હૃદિશિને વિષ્ટો મત્ત સ્મૃતિ જ્ઞાન મોહચ. ભગવાન જાણે, ભગવાન દ્વારા જ મળે બધું વસ્તુ. ભગવાન જોવે કે આને હું પૈસા આપીશ ને તો શું કરશે, સીધો બંગલો જ લે. એક છે ઘર અને બીજું ઘર જ લે, બીજું ઘર જ લેશે આ. અને એક ગાડી છે અને બીજું ગાડી જ લેશે. ધ્રુવ મહારાજની કથામાં પ્રભુપાદજી એક ભાવાર્થમાં લખે છે કે જ્યારે ભગવાનને ખબર પડી જાય કે આ ભક્ત નિષ્ઠા પર પહોંચી ગયો છે. શેની પર? નિષ્ઠા પર પહોંચી ગયો. ખબર છે નિષ્ઠા? આદુ શ્રદ્ધા, સાધુ સંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ અને નિષ્ઠા. અને નિષ્ઠાના સ્તર પર પહોંચી ગયો છે. તો બી નિષ્ઠા જ્યારે થઈ જાય ને ત્યારે ભગવાન જાણી જાય. અને ત્યારે જ ભગવાન છે શું કરે ખબર છે? એને લક્ષ્મી આપે. કેમ? હવે આને હું લક્ષ્મી આપીશ ને તો આ શું કરશે? આ મંદિર બનાવશે. હવે આ નિષ્કામ ભાવે કર્મ કરશે. ત્યારે જ ભગવાન લક્ષ્મી આપે. અને ત્યારે જ ભગવાન સમય આપે. કેમ? ભગવાન હૃદયમાં જોવે. શું જોવે? કે આનું ક્લિયર છે, પિક્ચર ક્લિયર થઈ ગયું. ભલે મેં ધોતી કુર્તા પહેર્યા છે, હું સમાજની પ્રત્યે બહુ સારો ભગત છું. દેવ દામોદર દાસ આપણે જાય ને રસ્તામાં, એક રિક્ષામાં જાય તો કે ભાઈ આવો મહારાજ, આવો મહારાજ. મને મહારાજ કહે ને રિસ્પેક્ટ આપે. સમાજની પ્રત્યે હું મહારાજ છું, દેવ ભક્ત છું. પણ ભગવાન જાણે કે આનામાં સૂક્ષ્મ ઈચ્છાઓ છે, જાણે ને. અને એ ઈચ્છાઓને શુદ્ધ જ્યારે થાય ને ત્યારે ભગવાન એને સમય, લક્ષ્મી બધું પર્યાપ્ત રીતે મળે. હા, તો બહુ સરસ સમજાવ્યું દેવકીનંદન પ્રભુએ, બહુ સરસ. દુર્લભમ માનસ જન્મ, શરૂઆત કરી. દુર્લભમ માનુષ જન્મ. આ મનુષ્ય જન્મ છે ને બહુ દુર્લભ છે. કેવો છે? બહુ દુર્લભ. આહાર નિંદ્રા ભય મૈથુનમ છે. આ કરવા માટે નથી. આહાર, નિંદ્રા, ભય ને મૈથુન કરવા માટે નથી. આ વૃત્તિઓ પશુ માટે છે. કોને માટે છે? પશુઓ માટે છે. કેમ પશુઓ માટે છે? પશુઓ છે ને આ મનુષ્ય કરતાં સારી રીતે કરીએ કે, અને પુષ્કળ માત્રામાં કરીએ કે. આહાર નિંદ્રા ભય મૈથુનમ છે. હા, બહુ સરસ સમજાવ્યું હતું ને. આમાંથી ઘણા ભક્તો આવ્યા હતા.
હે કેમ? આપણે કેટલું ખાઈ શકીએ? આપણે ફાર્મમાં ગયા હતા, કેટલું ખાધું? એક દળિયો શ્રીખંડ, 2 દળિયા શ્રીખંડ, કુલ મળીને કેટલું ખાધું? 500 ગ્રામ, હે કોઈ કિલો ખાધું. હાલો ને, કેટલું ખાઈ શકીએ આપણે? હે એવા પ્રાણીઓ છે કે કેટલું બધું ખાઈ જાય. આપણું મહિનાનું ખાઈ જાય, એક દિવસમાં, એક ટકમાં ખાઈ જાય ને. આપણી એની હરીફાઈ આપણે કરી શકીએ? નહીં થઈ ને. તો આહાર, એવો આહાર, એટલો આહારનો આનંદ લઈ શકે. આપણે આહારનો આનંદ લઈ શકીએ? નહીં લઈ શકીએ. એવી નિંદ્રા આપણે કેટલું સૂઈ? બહુ ગધા મહેનત કરીએ, મજૂરી કરી હોય તો, હે મહેનતવાળું કામ કર્યું તો 8 કલાક, 9 કલાક, 10 કલાક, વધીને 12 કલાક. હે પણ અમુક પ્રાણીઓ કે નક્કી નહીં કેટલું સૂઈ જાય. ભાલું, ઘણા પ્રાણીઓ છે એકદમ નિંદ્રામાં સૂઈ રહી અને નિંદ્રાનો આનંદ અનુભવે. હે આપણે તો ઊભા છે, ભાઈ હાલે બોધા કામે નથી જવાનું. હે ઓફિસે આગળ ફોન આવશે, કરીએ કે સારી રીતે નિંદર સૂઈ શકીએ? ભલે ઘરમાં એસી હોય 1.5 ટન, સૂઈ શકીએ આપણે? નહીં સૂઈ. નિંદ્રાનો આનંદ લઈ શકીએ? નહીં. આનંદ પ્રાણીઓ લઈ શકે. એવી રીતે છે પ્રજોત્પત્તિ. હે આપણે વર્ષમાં એક બાળકને જન્મ આપી શકીએ, વધીને અત્યારે 2 આપે છે, ક્યારેક પેપરમાં આવતું 3. હે થાય ને. પણ અમુક પ્રાણીઓ ડર્ઝનની માત્રામાં સંતાનોની ઉત્પત્તિ કરી નાખે. તો એની કમ્પેરિઝનમાં આપણે આવી એની હરીફાઈ કરી શકીએ? ન કરી શકીએ. કરી શકીએ? નથી કરી શકીએ. અને રક્ષણમાં આપણે શું રક્ષણ કરી શકવાના? પ્રાણીઓ એવું રક્ષણ કરે. પ્રાણીઓથી આપણને બીક લાગે છે, લાગે ને બીક? હે અમુક બીક લાગે ને કે અહીંયા પ્રાણી આવી જશે તો જવા દો. આપણે ઘરમાં ઉંદરડો આવે ને રાતે તોય આપણે બી જાય. હે મોટો ઉંદરડો આવી ગયો તોય બી જાય. હે તો આ મનુષ્ય જીવન આહાર, નિંદ્રા, ભય ને મૃત્યુ માટે નથી. પ્રભુજીએ સમજાવ્યું આ મનુષ્ય જીવન કેવું સુખ? બ્રહ્મ સુખ પ્રાપ્ત કરવા માટે છે. કેવું? આ ક્ષણભોગું સુખ પ્રાપ્ત કરવા માટે નથી. ચિદાનંદમય એક દિવ્ય આનંદ પ્રાપ્ત કરવા માટે આ મનુષ્ય જીવન મળ્યું છે. અને આ આપણે બગાડી રહ્યા છીએ. કેવા માટે? આહાર, નિંદ્રા, ભય, મૃત્યુ. આ સુખ માટે આપણે આને વેડફી રહ્યા છીએ. વિચાર કરો, આપણો સમય જઈ રહ્યો છે, જાય છે ને. આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. કોકના 40, કોકના 45, કોકના 50, કોકના 60. હજી આપણે જાગૃત નથી. બહુ સરસ સમજાયું. તો આપણે આમાંથી નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમાં નિષ્કામ ભાવનું વર્ણન છે. તો બીજામાં મંદિરમાં સમજો, બહુ સરસ સમજાવ્યું કે 14 લોક છે. કેટલા? 14 લોક છે. કેટલા? 14 લોક. સત્યલોક, જનલોક, મહલોક, તપલોક છે ને. પછી ભૂલોક આપણે રહીએ છીએ. પછી નીચે તલ, રસાતલ, મહાતલ, પાતાલ, આ બધા લોક છે. એક લાઈનમાં આવેલા છે આ બધા લોકો. તો ક્યાં કર્મ કરવાથી શું થાય? અને બહુ સરસ પ્રભુજી સમજાવ્યું હતું મને. અમે લેક્ચરમાં 7-8 જણા હતા પ્રવચનમાં, પણ એ પ્રવચનમાં રુચિ એવી હતી ને, એવી ઉદ્ધવ ગીતા વિશે પ્રભુજી સમજાવતા હતા. તો આપણામાં જે ગુણ હોય ને, આપણામાં જે ગુણ હોય ને, એ ગુણથી આપણે આ બ્રહ્માંડમાંથી બહાર નીકળી શકીએ નહીં. બ્રહ્માંડમાંથી બહાર નીકળી શકીએ નહીં. તમારામાં સત્યતાનો ગુણ હોય તો નહીં નીકળી શકો. તમારામાં તપસ્યા હોય તોય નહીં નીકળી શકો. ભાઈ ભક્તિ દ્વારા આપણે નીકળી શકીએ. સમજાણું? તો કહેવાનો મતલબ છે, આપણે શું કરીએ? આપણે પાપ કરીએ. આપણે અહીંયા વચમાં છીએ. અત્યારે ક્યાં છીએ? વચમાં છીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ. આપણે ભૂલોકમાં છીએ. ક્યાં છીએ? વચમાં છીએ. સમજજો. નીચે બીજા લોક છે. ઉપર 7 લોક છે, નીચે 7 લોક છે. વચમાં આપણે છીએ. તો આપણે પાપ કરશું. સમજો, આપણે પાપ કરશું તો ક્યાં જશું? નીચે. નીચે આવ્યા અને પાપ કર્મ પૂરું થઈ ગયું. પાછા ક્યાં આવ્યા? વચમાં. સમજાણું?
હવે અહીંયા છીએ, હવે આપણે કરીએ છીએ પુણ્ય કર્મ. શું કરીએ છીએ? પુણ્ય કર્મ. ક્યાં ગયા? ઉપર બેંક બેલેન્સ બધી. આપણે ક્યાં પહોંચી ગયા? જનલોક, મહલોક, તપલોક, જેવા જેવા પુણ્ય અનુસાર આપણે ગતિ કરી રહ્યા છીએ. અને જેવા જેવા પુણ્ય પૂરા થાય એટલે પાછા ક્યાં આવી? ભૂલોક. તો આપણે વારે ઘરે આમાં આવાગમન કર્યા કરીએ છીએ. સમજાય છે ને? આપણે વારે ઘડીએ આવાગમન કર્યા કરીએ. કભી સ્વર્ગ ગુમાય, કભી નરક ગુમાય. ડૂબાડે ને? ક્યારેક સ્વર્ગમાં પુણ્ય કર્મ વધી જાય તો આપણે સ્વર્ગમાં બી જઈએ, અને પુણ્ય કર્મ પૂરા થઈ જાય પાછા ભૂલોકમાં આવી જાય. અને પાપ કર્મ કરી તો પાછા નીચે આવે. આ ચાલ્યા જ કરવાનું કથા હે. તો આ ભવબંધનમાંથી કઈ રીતે નીકળવું જોઈએ તો ભગવાન સમજાવે છે, નિષ્કામ ભાવે કર્મ કરો. શું કહે છે? નિષ્કામ ભાવે કર્મ કરો. કોઈની સવે પુંસામ પરો ધર્મ સવે પુંસામ પરો ધર્મ અહેતુ કિયા પ્રતિહતા અયાત્મા સુપ્રસજ્જતિ. કોઈ હેતુ વગર કર્મ કરો. કોને માટે? અધોક્ષતે. ભગવાન માટે કર્મ કરવાથી આ ભવબંધનમાંથી મુક્ત થઈ શકીએ. આ ભવનું આપણને શું લાગ્યું છે ખબર છે ને? શું લાગ્યું છે? આ ભવનો રોગ લાગી ગયો છે. આ ભવનો રોગ લાગી ગયો છે, અને એ મટાડવા માટે આ મનુષ્ય દેહ મળ્યું છે. આ મનુષ્ય દેહ એ માટે મળ્યું છે. આ મનુષ્ય જીવન આ ક્ષણભંગુર સુખ માટે મળ્યું નથી. પ્રભુપાદજી વારે વારે સમજાવે. પ્રભુપાદજી લીલાની વાત કરી ક્યારે? રાધા અને કૃષ્ણની વાત કરી ક્યારે? પ્રભુપાદજીનો લેક્ચર બધાએ સાંભળ્યું. વાત કરી ગુહ્ય લીલાની? હે નહીં. પ્રભુપાદજી આ જ સમજાવ્યું કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી નીકળવાનો પ્રયત્ન કરો. આ બહુ પીડાદાયક છે. તો આ બધા પ્રસંગો છે, અને 9:30 થઈ. તો હું આવા સમયમાં એક બીજું મેં બહુ સાંભળ્યું, મહાભારત. મહાભારતમાં નિષ્કામ ભાવનું એક બહુ સરસ કથા છે. તો જ્યારે મહાપ્રભુ ઘણા વર્ષ પહેલાં આવેલા, એ તો આવતા જ હોય, તો એને મહાભારત વિશે કીધું એને. તો પછી મેં મારા મનમાં વિચાર કર્યો, મેં કહું આટલા બધા એ શાસ્ત્રો ઓછા છે જ્યાં નવું મહાભારત ચાલુ કર્યું. ત્યારે મારા મનમાં મેં વિચાર કર્યો, મહાભારતની કથા કરી કે ત્યારે પ્રભુએ કીધું હું મહાભારત વાંચવાનું શરૂ કરું છું, અને મહાભારતમાં એને કથા સમજાવ. જે મેં મારા મનમાં એવો વિચાર કર્યો, કેટલું બધું આ ભળ્યું છે, અને આ પ્રભુજી મહાભારતની વાત કરે છે. પણ મેં હમણાં મહાભારત સાંભળ્યું. મહાભારત આપણે પૂરું સાંભળી નહીં શકીએ. મહાભારત બહુ વિશાળ ગ્રંથ છે, અને આમાં 18 પર્વ છે. કેટલા? 18 પર્વ. 18 પર્વ છે, અને 1,00,000 શ્લોક છે. અને મેં એક પર્વ સાંભળો. કેટલો? એક પર્વ સાંભળો. 10,000 શ્લોકનું એક પર્વ છે. અને આ કથા છે ને, આ કથા આ મહાભારતનો જ ભાગ છે. શેનો ભાગ છે? મહાભારતના ભીષ્મ પર્વમાં 25મા અધ્યાયમાં આનું વર્ણન છે. આ 700 શ્લોક મહાભારતનો ભાગ છે. તો બહુ સુંદર મેં સાંભળ્યું, અને બહુ મને કથા મને યાદ આવ્યું કે આજે કંઈક પ્રસંગની વાત તમને કરું. નિષ્કામ ભાવનું થોડુંક સમય લાગશે, 15-20 મિનિટ. તો બહુ સુંદર કથા છે ભીષ્મ. તો આ મહાભારત ક્યારે લખાણું? અક્ષય તૃતીયાના દિવસે જ આની શરૂઆત થઈ. આ મહાભારતની લખવાની શરૂઆત વેદ વ્યાસ મુનિએ કે દિવસે કરી? અક્ષય તૃતીયાના દિવસે જ કરી. અને ત્યારે જ મેં આ લેક્ચરમાં સાંભળ્યું, પ્રવચનમાં સાંભળ્યું. અક્ષય તૃતીયાના દિવસે આ મહાભારત ગ્રંથ લખવાની શરૂઆત કરી વેદ વ્યાસ મુનિએ. અને કોની પાસે લખાવ્યું? ગણેશજી પાસે લખાવ્યું. બહુ વિશાળ ગ્રંથ છે આ. તો આમાં બહુ સમજવા જેવું છે. આ કર્મનું સિદ્ધાંત સમજાવ્યો છે આમાં. અને પ્રભુપાદજી કહે છે, વેદ વ્યાસ મુનિ પણ કહે છે કે આ મહાભારત છે ને એ પંચમ વેદ છે. આ 5મો વેદ છે. આ મહાભારત છે ને એ આ 5મો વેદ છે. કેમ 5મો વેદ છે? આ જીવાત્માને કર્મશ ઉપર લાવવા માટેનો છે. ક્રમશ આ જીવાત્મા ઉપર આવે એ માટેનો ગ્રંથ છે મહાભારત.
તો મેં સાંભળ્યું ઈ બહુ સરસ વર્ણન છે. અને આ મહાભારત વેદ વ્યાસના શિષ્ય વિશ્વમ્પા મુનિ વિશ્વમ્પાએ કોને કીધું? જન્મજય. જન્મજયને સંભળાવે છે. આ જન્મજય કોણ હતા? જન્મજય કોણ હતા? ખ્યાલ છે કોઈ માતાજી? હે? પરીક્ષિત મહારાજના પુત્ર હતા જન્મજય. અને જ્યારે સર્પ યજ્ઞ કરવાના હોય અને ત્યારે આ સમજાવે છે. તો મહાભારતની એક કથા છે. તો આ મહાભારતની કથા છે દ્રોણ અને દ્રુપદની. એમાં નિષ્કામ ભાવનું વર્ણન છે. તો આ દ્રોણ કોણ હતા? આ દ્રોણ ભરદ્વાજ મુનિના પુત્ર હતા. કોણ હતા? ભરદ્વાજ મુનિના પુત્ર. ને એના મિત્ર પુષ્યત, એના એક મિત્ર હતા પુષ્યત, અને એના પુત્ર હતા દ્રુપદ. આ બેવનામાં બહુ મિત્રતા હતી. તો દ્રુપદ જ્યારે નાના હતા તો વારે વારે ભરદ્વાજ મુનિના આશ્રમમાં જતા હતા. તો દ્રોણ અને દ્રુપદ બે સાથે રમતા હતા અને વિદ્યા પ્રાપ્ત કરતા હતા. તો દ્રુપદે કીધું કે એકવાર હું રાજા બનીશ ને, એકવાર હું રાજા બનીશ તો હું તને મારા રાજ્યમાં લઈ જઈશ, મારા રાજ્યમાં લઈ જઈશ. આવું સંબોધન કર્યું કોણે? દ્રુપદે. અને કાળાંતરે સમયના વેણમાં સમય ચાલ્યો ગયો અને અહીંયા પુરુષોત્તમની મૃત્યુ થઈ ગઈ, ભરદ્વાજ મુનિની મૃત્યુ થઈ ગઈ અને દ્રુપદ રાજા બની ગયા. દ્રોણાચાર્ય વિવાહ કર્યા. દ્રોણાચાર્ય કૃપી સાથે વિવાહ કરે છે. કૃપીને જાણો છો? કૃપી કૃપાચાર્યના બહેન હોય છે. એમની સાથે એના વિવાહ થાય છે. એમનો એક પુત્ર થાય છે. બહુ સુંદર કથા છે આ મહાભારતની. તો એકવાર વિચાર આવ્યો દ્રોણને કે હું દ્રુપદને મળવા જાઉં. બહુ સમાજની આ કથા છે, બહુ લેવલની, કે આ દરિદ્ર બ્રાહ્મણ, આ દરિદ્ર બ્રાહ્મણ હોય, દ્રોણ બહુ દરિદ્ર બ્રાહ્મણ હોય, ગરીબ હોય. હા. અને શ્રીમદ બ્રાહ્મણના પુત્રો દ્રોણના પુત્રની મશ્કરી કરતા હોય. કેમ? એમની પાસે પીવા દૂધ ન હોય, એની પાસે પીવા દૂધ ન હોય. શ્રીમદ બ્રાહ્મણના પુત્ર દૂધ પીતા હોય છે. શ્રીમદ બ્રાહ્મણના પુત્ર દૂધ પીતા હોય છે. તો આ દ્રોણના પુત્રને પછી શ્રીમદ બ્રાહ્મણના પુત્રો ઘઉંના લોટનો ડોયો કરે છે, ડોયો હલાવે છે અને પીવરાવે છે કે દૂધ પી, આ દૂધ પી, દૂધ પી. તો એ બ્રાહ્મણનો પુત્ર દૂધ પીવે છે. કેમ? દૂધ ક્યારેય એને જોયું ન હોય. જેને ગરીબી જોયું હોય ને એને ખબર હોય. દૂધ ક્યારેય એને જોયું ન હોય તો એ દૂધ પીવે છે, દૂધ પીવે છે અને અને નાચે છે કે મેં આજ દૂધ પીધું, મેં આજ દૂધ પીધું, મેં આજ દૂધ પીધું. અને આમથી દ્રોણાચાર્ય આવે છે. દ્રોણાચાર્ય બહુ દુઃખી થાય છે. મહાભારત કહે છે, એ શ્લોકની પંક્તિ મને નથી આવડતી, પણ શ્લોકનું ઉચ્ચારણ એટલું બધું સ્પષ્ટ છે. હું વિચાર કરું છું કે હું પણ મહાભારત વાંચું. આ જ્યારે મેં સાંભળ્યું ને મારા રવાડા ઊભા થાય છે. તો મને એમ થયું કે હું મહાભારત વાંચું અને તમને શ્લોક દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું. હા, બહુ વ્યાસ ભગવાન બહુ સરસ સમજાવે. અને કહે છે કે ધિક્કાર છે તને. કોને? દ્રોણ, તને ધિક્કાર છે કે તારા પુત્ર માટે દૂધની વ્યવસ્થા નથી કરી, ગાયની વ્યવસ્થા નથી કરી છે, એ ગાયની વ્યવસ્થા નથી કરી. ધિક્કાર છે. તો ગરીબીની શ્રીમંતાની આ કથા છે, બહુ સરસ સમજાવે. અને દ્રોણના આંખમાંથી આંસુ આવી જાય છે કે હું કેવો બાપ છું, હું કેવો પિતા છું કે મારા પુત્રને દૂધ નથી પીવડાવી શકતો. અને પછી બહુ સરસ કથા એને યાદ આવી જાય. શું યાદ આવી જાય? કે મને એકવાર કીધું હતું મારા મિત્રએ મને એકવાર કીધું હતું કે હું જ્યારે રાજા બનીશ ને ત્યારે હું તને મારા રાજ્યમાં બોલાવીશ. તો જાય છે
અને જાય છે કૃપી જાય છે એના પત્ની ધર્મપત્ની અને બ્રાહ્મણ પુત્ર લઈને જાય છે દ્રુપદના રાજ્યમાં. તો દ્વારપાલને કહે છે કે કહો કે દ્રોણ આવ્યા છે. દ્રુપદને કહો દ્રોણ આવ્યા છે. બહુ સરસ વેદ વ્યાસજી લખે છે, ન દરિદ્રો ન વિસ્મતો ન વિદ્વાનો. બહુ સરસ શ્લોક છે. આ શ્લોકનું ઉચ્ચારણ કરે ને તો આપણામાં કંબારી આવી જાય આ શ્લોકનું ઉચ્ચારણ કરવામાં. એવો જવાબ આપે છે દ્રુપદ કે મિત્રતા કોનામાં હોય? મિત્રતા કોની સાથે હોય તને ખબર છે દ્રોણ? શું કહે છે? મિત્રતા કોની સાથે હોય તને ખબર છે? હે? મારી મિત્રતા સમાન વ્યક્તિ સાથે હોય, દરિદ્ર સાથે સમાનતા ન હોય. ધનવાન છું, હું રાજા છું, અને તું એક દરિદ્ર બ્રાહ્મણ છો. ન વિદ્વાનો અવિદ્વાનો. કોની સાથે મિત્રતા હોય છે? વિદ્વાન સાથે મિત્રતા હોય. તું તો અવિદ્વાન છો. અને વિવાહ કોની સાથે થાય? શ્રીમંત સાથે વિવાહ થાય. શ્રીમંત હોય ને એના શ્રીમંત સાથે આપણે જોઈએ ને કે આપણા લેવલના હોય એના આપણા પુત્રીના વિવાહ કરીને આપણા પુત્રના વિવાહ કરી તો કોની સાથે કરે? આપણી સમાન દ્રષ્ટિ. તેવું ઉદાહરણ આપે છે કોણ? આ દ્રુપદ એવું ઉદાહરણ આપે છે દ્રોણને ઉદાહરણ આપે છે કે કોની મિત્રતા? સમયના વેણમાં બધું ચાલ્યું ગયું, સમયના વેણમાં બધું ભૂલાઈ ગયું. દ્રોણના હૃદયમાં કંપારી થઈ જાય છે. દ્રોણના હૃદયમાં કંપારી થઈ જાય છે કે મને મારો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે આપણાને હોય ને ત્યારે આપણે આપણા પાસે જઈએ ને અને જ્યારે કોઈ નિષ્કારો આપણને કહે ને ત્યારે આપણે કેવું થાય? એક જરૂર હતી અને જરૂરમંદને જો વસ્તુ ન મળે આપણા પાસે જાય તો કેવું થાય? તો એવું જ પ્રસંગ મારી સાથે બન્યો, અમારી સાથે. મને યાદ આવ્યું, મારો ભાઈ હોસ્પિટલમાં હતો અને 20 વર્ષ પહેલાંની આ વાત છે. તો ડૉક્ટરે કીધું કે આના રિપોર્ટ આ બધા કરાવવા પડશે અને આમાં પૈસાની જરૂર પડશે, તો તમે પૈસાની વ્યવસ્થા કરો અને ઓપરેશન કરવાનું થશે. તો મારા બા આપણા પાસે જાય ને તો ગયા મારી બા અને કીધું ભાઈને કે મારે રિપોર્ટ કરાવવો છોકરાનો અને મને આટલા પૈસા જરૂર છે. પૈસા હતા અને શું કીધું? મારી પાસે પૈસા નથી. શું થઈ જાય? કંપારી ઊંચી જાય ને, જોવે તોય લાગી ગયું ને શું વેણ નીકળ્યું? હું જ્યાં લગી જીવું ને ત્યાં લગી તારી પાસે કોઈ દી હાથ લાંબો કરવું નહીં. હું જ્યાં લગી જીવીશ તો આ માટે તારી પાસે હું કોઈ દી આવીશ નહીં. એવું લાગી ગયું કોને? દ્રોણને થઈ ગયું કે હું આવીશ નહીં. દ્રોણ જ્યારે વ્યક્તિને લાગી જાય ને ત્યારે જોવું એનામાં પ્રબળ શક્તિ આવી જાય. અને જ્યારે આ પ્રસંગ આપણે ભાગવતમાં જોઈ, જ્યારે માતાના ખોળામાંથી ધ્રુવ મહારાજને ખેંચી નાખી એની સાવકી માં, ખોળામાં તું તારા પિતાના ખોળામાં બેસવાને લાયક નથી. કેમ માં? આ 5 વર્ષનો બાળક કે કેમ માં? જો તારા પિતાના ખોળામાં બેવું તો મારે કોકે જન્મ લેવો પડે. આ બોલે છે ને ભાગવતની કથા. અને લાગી ગયું, ધ્રુવ મહારાજને લાગી ગઈ. ધ્રુવ મહારાજ લાગી ગઈ તો કેવા દોડે છે કે માં મને પિતાએ આવું કીધું ને. તો કે શું કરું પિતા? તારા પિતા તો મારું સાંભળતા જ નથી. કેમ? 2 પત્ની હોય, સુનીતિ ને સુરીચી. તો જ્યારે નવી પત્ની હોય એનું માનતા હોય તો હું શું કરું? તને હવે ભગવાન બચાવી શકે. તો શું કરે છે? 5 વર્ષનો બાળક લાગી જાય તો ક્યાં જાય છે? જંગલમાં જાય છે. કેમ? ભગવાનની પ્રાપ્તિ માટે. માણસ જ્યારે લાગી જાય ને ત્યારે પ્રબળ ઈચ્છા થઈ જાય ને એમાં તીવ્રતા વિશ્વાસ આવી જાય. તો દ્રોણાચાર્ય જાય છે અને પછી કૌરવ અને પાંડવોને ધનુર્વિદ્યામાં પારંગત કરે. કશું બહુ ધનુધર બનાવે
અને જેટલી જોઈએ એટલી અસ્ત્ર વિદ્યાનું અને જ્ઞાન આપે, વિદ્યા શીખવાડે અને પારંગત કરે કૌરવ અને પાંડવોને. અને શિક્ષા પૂરી થઈ તો સામેથી બોલ્યા પાંડવ અને કૌરવો, ગુરુ અમે તમારી માટે શું કરી શકીએ? અમે ગુરુ દક્ષિણામાં અમે તમે શું આપ્યું? ને દ્રોણાચાર્ય બોલે છે કે દ્રુપદને બંદી બનાવીને લાવો. શું કહે છે? આ દ્રુપદને બંદી બનાવીને લાવો. તો પહેલા દુર્યોધન જાય છે. દુર્યોધન જ્યાં એના મોર જ હોય ને, પણ થાય કાંઈ નહીં એનાથી, પાછો આવી આવે ભાઈ. અને પછી કોણ જાય છે? અર્જુન જાય છે ને અર્જુન એને બંદી બનાવી લાવે છે. કોને? દ્રુપદને. અને દ્રોણાચાર્યના શિષ્ય ચરણમાં પછાડે કે આ છે તમારું દ્રુપદ. અને જ્યારે બંદી બની જાય ને ત્યારે એનો શરણાગત થઈ જાય છે. અને જ્યારે દ્રોણ બોલે છે, બોલ દ્રુપદ, તે મને ગાય નથી આપી, ભાભીથી મને ગાય નથી આપી. આજે તારું રાજ્ય છે ને એ બધું મારું છે. આ તારું રાજ્ય છે ને એ બધું હવે મારું છે. પણ હું તને આમાંથી અડધું રાજ્ય આપું છું, જા. હું તને આમાંથી અડધું રાજ્ય આપું છું, જા. અને પછી એને મેં તીવ્ર ઈચ્છા થઈ જાય ને, કેમ? પ્રતિશોધ લેવાની. ખૂન કા બદલા ખૂન થાય ને, ખૂન કા બદલા ખૂન. હા. તો દ્રુપદ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. શું કરે છે? યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. અને એક એવો પુત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે કે દ્રોણનો વધ કરી શકે. કોનો? દ્રોણનો વધ કરી શકે એવો પુત્ર જોવે મારે. અને એવો પુત્ર મળે. અને સાથે સાથે એક પુત્રી પણ મળે, બહુ સુંદર, શીલવાન. અને દ્રુપદ નક્કી કરે છે, સાંભળજો, આ કથા મેં ક્યારેય સાંભળી નથી અને તમે નથી સાંભળી. અને દ્રુપદ નક્કી કરે છે કે હું એને જમાઈ બનાવીશ જેને મને બંદી બનાવ્યો છે, એને જ હું મારો જમાઈ બનાવીશ. અને દ્રૌપદીનો વિવાહ કોની હારે કરે છે? અર્જુન સાથે કરે છે. તો જ્યારે થોડોક આપણે બીજા કથામાં અંદર જઈએ છીએ, તો જ્યારે લાક્ષાગૃહમાં આગ લાગી જાય તો બધાને શું થયું કે પાંડવો બળીને ભસ્મ થઈ ગયા ને બધાએ, કારણ કે ષડયંત્ર હતું કૌરવોનું. ને આ સમાચાર દ્રુપદને મળે છે. દ્રુપદે કીધું પાંડવ કોઈ દી મરે નહીં. એને વિશ્વાસ હતો પાંડવ કોઈ દી મરે નહીં. કેમ? એને એનો જમાઈ બનાવવાનો હતો. કોને? અર્જુનને એનો જમાઈ બનાવવાનો હતો. એટલા માટે એક પુત્રી પ્રાપ્તિ કરી, દ્રૌપદી. અને એક પુત્ર, એનું નામ શું હોય છે? બોલો, એનું નામ શું હોય છે? મહાભારત દુષ્ટધુમ. આ દુષ્ટધુમ એ દ્રોણનો વધ કરવા માટે યજ્ઞમાંથી ઉત્પન્ન થાય છે. જોજો, સાંભળજો આ કથા. અને એને જ વિદ્યા આપવા માટે દ્રુપદ કોની પાસે લઈ જાય છે? દ્રોણાચાર્ય પાસે લઈ જાય છે. અને દ્રોણાચાર્યને કહે છે કે આને શિક્ષા આપો. જોવો, નિષ્કામ ભાવની કથા. અને નિષ્કામ ભાવે જે અર્જુનને જે અસ્ત્ર વિદ્યા શીખવાડી હતી, જે પાંડવોને અસ્ત્ર વિદ્યા શીખવાડી હતી, કૌરવોને જે વિદ્યા આપી હતી, એ જ વિદ્યા આ દુષ્ટ ધૂમને આપી. અને જાણતા હતા કોણ? જાણતા હતા દ્રોણાચાર્ય કે આજ મને મારવાનો છે. તોય નિષ્કામ ભાવે શું કર્યું? અસ્ત્ર વિદ્યા શીખવાડી. બરાબર? આ નિષ્કામ ભાવની ગાથા છે ને આપણી થાય ને કર્મ કરતા કરતા આ ભગવદ્ ગીતા આ સમજાવે. આ આપણને ભગવત ધામ તરફ લઈ જાય છે. આ કેટલું સરસ સમજા મહાભારત છે ને. જ્યારે મેં આ પ્રસંગ મેં સાંભળ્યો ને તો મારામાં ઉત્કંઠા જાગી કે મહાભારત મારે વાંચવું છે. મહાભારત બહુ કર્મની ગાથા છે. પ્રભુપાદજી બહુ સરસ સમજાવે. મહાભારત આપણે વાંચવું જોઈએ. હા, સરસ સમજાવે. તો બહુ સમય થઈ ગયો, બહુ સમજવા જેવું છે. આપણે ભવબંધનમાંથી નીકળવું છે ને તો આ સમજવું કે નિષ્કામ ભાવથી કઈ રીતે કર્મ કરવું. નિષ્કામ ભાવ, અપ્રતિ હતા, કોઈ હેતુ વગરનું કાર્ય કરવું જોઈએ.
આ મનુષ્ય જીવન આ માટે નિર્માયેલું છે. આપણે બધા ભક્ત છીએ તો આમાંથી વધો, આમાં આપણે આગળ આવવું જોશે. ત્યારે આ શરીર છે ને, શરીર કોઈ કામ, 70 કિલોનું શરીર છે. કેટલા કિલોનું? 70 કિલોનું શરીર છે. આની 700 ગ્રામ રાખ થઈ જવાની છે. કેટલી? 700 ગ્રામ રાખ થઈ જશે. કોઈ કામમાં નથી આવવાનું. આ શું કામમાં આવશે? આ ભવબંધનમાંથી બહાર કાઢીશું. વજન કરીને 700 ગ્રામ રાખ થાય. આ 70 કિલોનું શરીર છે અને એને આપણે ક્યાં માટે ઉપયોગ કરીએ છીએ? બધું જ આપણા પર્યાપ્ત છે ને? શુદ્ધ પ્રસાદ, ભક્તોનો સંગ, શાસ્ત્ર, ગુરુ, બધા જ ભક્તોનો બધું જ વસ્તુ છે આપણી પાસે. શેની કમી છે આપણી પાસે? ખાલી પ્રયાસ. શું છે? પ્રયાસ નથી. કરી છે પ્રયાસ કરીને આપણે કરે. આપણે પ્રયાસ કરી, ઠેલો નાખ્યો, આજ મારે જવું છે ગીતા પુસ્તક વિતરણમાં વેચાઈ જાય ને, વિતરણ લઈ લે ને લોકો. કેમ? આપણે પ્રયાસ કરીએ છે ને, અનુભવ આપણને. આપણે પ્રયત્ન કરીએ, અનુભવ છે ને. આપણે કેમ? આપણે પ્રયાસ કરીએ છીએ કે ભાઈ લ્યો ગીતાજી, લ્યો ભાગવત, લ્યો રામાયણ, લ્યો. પ્રયત્ન જો ભગવાન પ્રયત્ન જોવે છે અને પ્રયત્ન દ્વારા બધું જ આપણું થઈ જશે. આપણા કર્મ બધા દિવ્ય થઈ જશે. ભગવાનને પ્રિય કરેલું કર્મ આપણને ભવબંધનમાંથી મુક્ત કરે છે. આ કર્મની ગાથા છે. ધીરે ધીરે આપણે આ નિષ્કામ ભાવમાં કર્મ તરફ આપણે જઈ રહ્યા છીએ. એક શ્લોક પર તરફ જઈ રહ્યા છીએ. જેમ જેમ આપણે આવતા સોમવાર, ઓલા સોમવાર, આપણે સમજવાનું છે આપણે ટાઈમ પાસ કરવા માટે નથી આવતા. આપણો સમય બહુ કિંમતી છે. આપણા બાળકો, આપણી પત્ની, આપણા પતિ બધા ઘેરે જ આવ્યા છે ને. બધા કોઈ સાથે આવ્યા છે, કોઈ એકલા આવ્યા છે ને બધા. એનો સાથ મૂકીને આપણે અહીંયા આવ્યા છીએ. શું કરવા? કંઈક મને મળે, કંઈક એવું પ્રાપ્ત કરવું કે લોકોને આજ આપીને જાઓ. આ બધા છે ને મહાભારતમાં જુઓ કેટલું સરસ સમજાવ્યું હતું પ્રભુજીએ, દેવકીનંદન, કે વિદુરજી બહુ ઉત્કૃષ્ટ હતા. કેમ? હવે હું બોર થઈ ગયો છું. આ રાજવીઓની સેવા કરવા માટે બોર થઈ ગયો છું. મને કંઈક વળાક આપો કે આમાંથી હું નીકળી શકું, હું પ્રચાર કરી શકું. ને વળાક કોણ આપ્યો ખબર છે ને? વળાક કોણ આપ્યો? સાંભળ્યું હતું ને આપણે? વળાક કોણે આપ્યો હતો? આવ્યું હતું ને? દુર્યોધને વળાક આવ્યો ને. દુર્યોધન કેટલું સરસ પ્રભુજી સમજાવ્યું હતું. ક્યાંથી ક્યાં દુર્યોધને વળાક આપ્યો. કેમ? પ્રચાર કરીએ. અને વિદુરજી નીકળી ગયા. તું નીકળી જા આ રાજમાંથી. વિદુરજી નીકળી ગયા. સમાજને કંઈ આપવું છે એમને. સમાજને, આ દેશને, હરેક જીવ પ્રત્યે દયા છે એ લોકોને કે કંઈક મારે દઈને જવું છે. આપણે જીવીએ છીએ તો કંઈક દઈને જાઓ. આ જગતમાં મહાભારતમાં જોવો કેટલું કંઈક દઈને ગયા છે. ભીષ્મ પિતા, દ્રોણ, વિદુરજી, એક પ્રસંગ જોવો તમે. દઈને જવું જોઈએ. આપણને મળ્યું છે, એકલા જ ખાઈ લેવાનું ભાઈ. એકલા જ ખાઈ લેવાનું નહીં. નીકળો. આ દયા છે, આ દયા. નીકળી જવું જોઈએ. ભારત ભૂમિ પે મનુષ્ય જન્મ હોલો યાર, જીવન સાર્થક કરી કર પર ઉપકાર. ચૈતન્ય મહાપ્રભુનો ઉપદેશ. મહાભારતનો ને ભગવાનનો ઉપદેશ કંઈ અલગ નથી, એક જ છે કે લોકોને કંઈક દો, આ સમાજને, આ જીવને કંઈક દો. પેલા પ્રાપ્ત કરો અને પછી નીકળી જાઓ. 50, 60 વર્ષ લગી ઘરમાં જ પડ્યું રહેવાનું. તૈયારી કરો. પ્રભુપાદજી જ્યાં લગી ગોળી ન મારતી ત્યાં લગી જાતા જ નથી. કે ને પ્રભુપાદજી? જબ તક ગોળી નહીં મારતે તબ તક છોડતે નહીં. જ્યાં લગી ગોળી ન મારતી રાજકારણીને ત્યાં લગી આ મૂકે નહીં ગાદી. હવે જો મને નથી મન થતું, હજી બોલ્યા જ કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જેટલું મેં સાંભળ્યું હતું આ અઠવાડિયામાં, 15 દીમાં, એ મેં તમને બધાને સમજાવ્યું. થોડીક ભૂલ રહી ગઈ હશે કંઈક તો મને સમજાવ્યું. હરે કૃષ્ણ.